કે જે રીતે બર્બરતાપૂર્વક મહિલાઓને ટીંગાટોળી કરીને લઈ જવામાં આવે, મહિલાઓ બાળકો ઉપર લાઠીઓ વરસાવવામાં આવે, ત્યારે અંગ્રેજોની સરકાર આપણે જોઈ હતી, સારા છે આઝાદ દેશમાં આપણે જન્મ્યા, પણ જલિયાવાલા બાગમાં જે થયું છે અને જે રીતે ઘેરીને લશ્કરી શાસનની જેમ પોતાના ખેતરમાંથી ખેડૂતોને આ વીજ કંપનીઓના થાંભલા નાખવા માટે આ પોલીસ વચમાં આડી ઊભી રહી અને મહિલાઓને, બાળકોને, 10-10 વર્ષના બાળકોને પણ પોલીસ સ્ટેશને પરમ દિવસે પણ લઈ જવામાં આવ્યા હતા. હાલ અત્યારે પોલીસ જે રીતે જોઈ શકો છો, મહિલાઓને અહીંયા આખું તંત્ર ચાલ્યું હતું. એવી જ રીતે આ કહેવાતી ભાજપની હિન્દુ સરકારમાં મારી હિન્દુ માતાબેન દીકરીઓ ખેડૂતો ઉપર અત્યાચારની હદ વટાવી ચૂકી. એ દ્રશ્ય જોઈને મને એવું લાગ્યું અને મને એવું લાગ્યું કે હવે આ ખેડૂતની બદબુ આ છે ને એ ભાજપના ગમે તેવો સિંહાસન હશે અને બાળીને ભસ્મ કરી દેશે. પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે બાળકની અત્યારે અચ્છા, આ કંપનીઓ છે એ શું મફતમાં વીજળી આપવાની? અચ્છા, આ કંપનીઓ છે એ શું મારા ખેડૂતોને મફતમાં શિક્ષણ આપવાની? આ કંપનીઓ છે એ મારા ખેડૂતોને શું મફતમાં હેલ્થ આપવાની છે? તમે 50 લાખ સુધીનો વીમો તમારો કરો તો દેશ પ્રેમ તો ત્યારે કહેવાય કે મારો છેવાડાનો નાગરિક પોલીસે પકડીને ત્યારે જોઈ શકો છો ફરી એક વખત રસ્તો બ્લોક કરવા માટે બાળકની અત્યારે આ લોકો રાષ્ટ્રવાદ અને હિન્દુવાદનો જોલો જેમ રાવણે સીતામાનું અપહરણ કરવા માટે જેમ સાધુનો વેશ ધારણ કરી અને અંદરથી એનો છુપાયેલો રાવણ હતો, એમ ભાજપ અને ભાજપના લાભાર્થીઓ, ભાજપના નેતાઓ રાજ્ય અને દેશને હિન્દુ અને રાષ્ટ્રવાદના નામે લૂંટ ચલાવી રહ્યા છે. થોડીક પણ બચી હોય તો મહિલા અત્યારે જો પણ ગુજરી પણ જાય ને તો આ લોકોનું કામ ચાલુ રહેવાનું છે. કોઈને કશો ફરક પડવા નથી, કેમ કે તેના બચાવમાં પોલીસ, બહાદુર પોલીસ મોટી સંખ્યામાં મહિલાઓને પકડી અત્યારે મારી અને લઈ જાય છે. જોવો મહિલાઓ સાથે જે રીતે અહીંયા વર્તન, એના જ ખેતરમાં, એની જ માલિકીના ખેતરમાં મહિલા સાથે જોવો આ અત્યાચાર. આ મહિલાનો વાક એટલો છે કે એમના ખેતરની અંદર આ રીતે વીજ કંપનીઓ થાંભલા નાખે છે
અને એ થાંભલાનો વિરોધ પોતાના ચારે બાજુ પીડાય છે. એમાં સરકાર ને કંપનીનું આ કુદરતી પ્રકોપ નથી, આ સરકાર પ્રેરિત પીડા છે. હવે મુખ્યમંત્રીના બંગલામાં હું એમ કહું છું કે તમે થાંભલો નાખવા જાઓ, મુખ્યમંત્રી એમ કહે છે ના ના હાલ એ તો નથી નાખવા દેતો, જંત્રીનો ભાવ બરાબર છે, જંત્રીના ભાવે. હું એમ કહું છું કે મુખ્યમંત્રીનો પ્લોટ હોય તો મારે ઈ જંત્રીના ભાવેના ડબલ ભાવે મારે અહીંયા ટાવર નાખવા દો. રાક્ષસી નીતિની ખબર હતી કે ભૂલથી મામો કાકો સમજીને ભાજપને મત ન આપતા તમારી જમીનો ઉપર આવે. તમારા પેપર ફોડ્યા હતા, પેપર ફોડ્યા, તમે વિચાર કરો, પેપર ફોડ્યા, અમે આંદોલન કર્યું, જેલમાં તમે ગયા, પેપર ફોડનારો નહોતા. અને છતાં પેપર ફૂટ્યા જેના અને જેના દીકરા દીકરીઓનો ભવિષ્ય દાવ લાગ્યો ઈ બાજુ ભાજપને મત આપ્યા. ભલે આવ્યા, મને વાંધો નથી, કલેક્ટર ન્યુટ્રલ હોતા થાય. કલેક્ટર વિશ્વાસ છે તો સરકારનું પ્રતિનિધિ. હું એ જ કહું છું ને, કલેક્ટર જો યોગ્ય રીતે વર્તન નક્કી કરી શકતો હોત તો આ પ્રશ્ન જ કેમ આવે? નહીં, તમે કલેક્ટર કીધું એટલે સીએમ આવે, સીએમ કીધું એટલે પીએમ આવે. કલેક્ટર તો સીધા સરકારનું પ્રતિનિધિ છે, એટલે આ બધા બેઈમાન થઈ ગયા. કંપનીને થોડું, અચ્છા, કંપનીને પછી પોલીસને આપવાની જરૂર નથી, અધિકારીને આપવાની જરૂર નથી, ભાજપના નેતાઓને આપવાની જરૂર નથી. અત્યારે મેં સાંભળ્યું છે ભાજપના નેતાઓને એ જ લોકો કોન્ટ્રાક્ટ લઈને ઈ જ કમાય. બોલ, મારા જમીન અમારી ખેડૂતોની અને કમાઈ ગોરખોદી. એટલે એક જગ્યાએ કમાણી જાય છે, ઈ કંપનીઓ વાળાએ પણ કોઈને આપવાની જરૂર નથી. મુખ્યમંત્રી ના પડી કે ભાઈ કોઈને કઈ લાંચ આપવાની કે કોઈને કઈ કરવાની જરૂર નથી. આ વળતર નક્કી થાય. લાંચ આપવાની એટલે સમજો ને, લાંચ એટલે મને લાગે છે કેસમાં જ આપતા હશે કદાચ કંપનીઓ વાળા આ બધા કરતા હશે તો મને ખબર છે એમ તપાસ આવી ગઈ. બિચારો કોઈ બોલી શકે, રાજીનામું આપી શકે. હું તો એમ કહું છું મુખ્યમંત્રી પણ આ જે બેન ને ઉપાડી લઈ ગયા જોઈ ન શક્યો હશે. એને જમવાનું નહીં ભાવતું. ભૂપેન્દ્રભાઈ ઓળખું છું, બિચારા સારા સ્વભાવ, મૃદુ અને મક્કમ. મૃદુ મક્કમ છે, કહેવાતા પોતે એમ છે કે હું તો સંવેદનશીલ છું ને. મને લાગે છે કદાચ છે જ સંવેદનશીલ, જોઈ નહીં શક્યું, એને જમવાનું નહીં ભાવ. પણ હર્ષસંઘવીને ભાવ્યું હશે. પછી એ તો કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે, ચમરબંધીમાં છોડવામાં નહીં આવે. તો એમની જ પોલીસ છે. હું એ જ કહું છું ને, મુખ્યમંત્રીને હર્ષ સંઘવીને કદાચ એમને નહીં ગમ્યું તો એમનું હાલતું નહીં હોય. કેટલાય નેતાઓ એનું હાલતું. એટલે આપમાંથી આ ભાજપ ગરીબ મધ્યમ વર્ગ ને ખેડૂત હિન્દુ ઉપર અત્યાચાર કરે છે, માતા બેન દીકરીઓ. મારા ખેડૂતો એક નથી, અમે ભોળા છીએ, અમે જ્ઞાતિ જાતિ ધર્મમાં વહેંચાઈ, અમે મામા કાકામાં પડી. ભાજપનો મારો મામો ઉભો છે એટલે મારા માતા એમ ભોળાજી એટલે તો આ લોકો અત્યાચાર કરે છે. બાકી આ લોકોની તાકાત છે 54 લાખ ખેડૂતો ને એનો 5 પરિવાર એટલે 2.5 કરોડ મતદારો એક થાય. આ સરકારને બીજે દિવસે